જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિદ્યાર્થી પ્રેમ. વાત છે 1962 એક વખત નાના દાદા પોતાના રૂમની અંદર વાંચી રહ્યા હતા ત્યાં અચાનક લોક ભારતી મહાવિદ્યાલયનો પ્રથમ વર્ષનો એક વિદ્યાર્થી દોડતો એના રૂમની અંદર આવ્યો, હફી ગયો અને આવીને કેવા લાગ્યો કે તમારું છાત્રાલય કેવું છે, તમારી વ્યવસ્થા કેવી છે. મને ભૂખ્યો લાગ્યો. સાંજના જમવામાં મને દૂધય ન આવ્યું અને જ્યારે હું એને કહેવા ગયો તો ગૃહપતિ ના બોલવાના શબ્દો મારી સાથે બોલ્યા અને આવી તો કઈ વ્યવસ્થા હોય? આમ એક શ્વાસે ઘણું બધું બોલ્યું. નાના ભાઈએ વિદ્યાર્થી સામે જોયું. વિવેક અને વિનય જરા પણ એમાં દેખાતો ન હતો અને તમામ વાત કઈ ગુસ્સાથી કહી રહી. આથી નાના ભાઈએ તેમને કહ્યું, બીજો ભાઈ સાંભળો, તમે મારી સાથે આવી વાતો કરો છો અને આવા શબ્દો બોલો છો તો તમે ગૃહપતિ સાથે કેવું બોલ્યા હો? વિનય જેવું કશું દેખાતું નથી. જાઓ તમારા રૂમમાં જઈ કામ કરો તમારું, હું વાત સંભાળી લઈશ. આમ નાના ભાઈએ એ વિદ્યાર્થીને તરત પોતાના રૂમમાંથી દૂર કર્યો અને જવા દીધો. પરંતુ તરત જ ગૃહપતિને બોલાવ્યા અને કહ્યું કે વિદ્યાર્થી પ્રથમ વર્ગનો છે, હમણાં મારી પાસે ફરિયાદ લઈને આવ્યો હતો, એની વાત જાણો. તે આજે સાંજે જમ્યો નથી. ભલે વિવેક વિનય વિના એને વાત કરી, પણ છે તો આપણો વિદ્યાર્થી. એના મા બાપ અત્યારે છે નહીં, એના મા બાપ આપણે છીએ. એટલા માટે એ બોલી ગયો, પરંતુ એના માટે દૂધની વ્યવસ્થા કરો. એને સમજાવી એને જમાડી લો. જોજો એને ભૂખ્યો સુવાડતા નહીં. તરત ગૃહપતિ ઉપડ્યા. વાત જાણી ત્યારે ખબર પડી કે વિદ્યાર્થીએ અવિનયપૂર્વક ગૃહપતિ સાથે વાત કરી. એટલા માટે એ ભૂખ્યો જ ગયો હતો. તરત મુખ્ય ગૃહપતિ એ વિદ્યાર્થી પાસે અને સમજાયો, વાત કરી, દૂધની વ્યવસ્થા કરી, દૂધનો વાટકો મંગાવ્યો અને કીધું કે લે ભાઈ જમી લે, ભૂખ્યા સુવાય નહીં, અને પ્રેમથી એને જમાડ્યો. તેનો ગુસ્સો બધો ઓસરી ગયો. પછી એને ખબર પડી કે આ મને જમાડવાની તમામ વ્યવસ્થા નાના ભાઈએ કરી હતી. ભલે મેં અવિનય કર્યો, ન બોલવાના શબ્દો હું બોલી ગયો, પણ મારા પ્રત્યે એમને જરા પણ અણગમો ન થયો અને મારા માટે દૂધની વ્યવસ્થા કરાવી, મને ભાવતું ભોજન જમાડ્યું. વિદ્યાર્થી નાના ભાઈ પાસે ગયો અને માફી માંગી અને કીધું હવે ક્યારેય આવું વર્તન હું નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે નાના ભાઈએ કીધું એ સંસ્થા છે, આટલું મોટું રસોડું છે, ક્યારેક નાની મોટી વાત થયા કરે અને અમે જ તમારા મા બાપ છીએ, તો આવી ભૂલ હોય અમારી તો તમે અમને જાણ કરી શકો, પણ કોની સાથે કેમ વાત કરવી એ આપણે શીખવી જરૂર. એટલા માટે તો આપણી સંસ્થા છે. વિદ્યાર્થીને નાના ભાઈ પ્રત્યે ખૂબ માન, પ્રેમપૂર્વક રહેવા લાગ્યો.